અમે સમાજના દીકરા છીએ, કોઈ પરભારા નથી. તો અમારે અમારી જોડે વ્યવસ્થિત વાત કરવી પડે. તો અમે માફી માગો તો તૈયાર જ છે. કોઈ એવું નથી, ખોટું કરે તો માફી તો માગવી જ પડે. પણ એ લોકોએ એવો કોઈ મોકો આલ્યો જ નહીં અમને. એટલે ટૂંકમાં તમારા મીટિંગમાં કોઈ વાતની તમને જાણ કરી જ નહીં? કશું અમને કોઈ જોણ નથી કે કોઈને કહેવા મેલ્યા હોત તો અમે આવત, પણ કોઈ વાત જ નહીં થઈ. અમને આ વાતની ખબર જ નથી. આ તો ચાર આયા ચારે જ્યાં કોઈ વાતની ખબર નહીં. અને ગોમ તો અમારા ભેગું કાયમ માટે હતું. અને આજે છે ગોમ વાળો તમે હારે છો ને? હારે છીએ. જો દર્શક મિત્રો, અમને લોક ચાહના તેમના ગોમના સપોર્ટ ખૂબ કરે છે. હારે ને હારે છે. તમે કેટલા વાગ્યા સુધી હોય હતા? અમે લગભગ 3 વાગ્યા સુધી રાહ જોઈને બેસી રહ્યા હતા, પણ કોઈ બોલાવા આવ્યું નતું, કોઈ ફોને નહીં આવે. તો દર્શક મિત્રો, આ ઘણા ખરા એક ટાઈમ જોઈએ તો બધી રીતે સાચા છે. પણ એક બીજો પ્રશ્ન કરીએ આપણે. તમે આ સમાજ સેવા કરી, તમે સારા કામ કર્યા, બધું કર્યું, પણ હવે સમાજ બહાર કરી નાખ્યા. હવે તમારા પર્સનલ લાઈફમાં હવે નવો ધંધો શું કરશો? હવે હાલ તો અમારો ધંધો પડી ભાગ્યો છે, પણ અમને સમાજ બહાર કર્યાનો કોઈ અફસોસ નહીં. પણ અમારું કહેવું એમ છે કે આ જે ડીજેનું બંધારણ કરી બહુ સારી વસ્તુ છે, કોઈ ખોટી વસ્તુ નહીં. પણ આ સમાજમાં જે દારૂ ચાલુ છે, પહેલા તમે દારૂ બંધ કરાવો ને, પછી બધું બંધ કરાવો. પહેલા મેન મુદ્દો પકડો. ના, દારૂ બંધ કરવાની કોઈ જરૂર છે? બસ અમારા 2 ભાઈઓ પર ખાલી પ્રેશર કરો, બસ એ જ એ લોકોને ટાર્ગેટ છે. અને રહી વાત ધંધાની, કે અમે છેલ્લા 20 વર્ષથી મહેનત મજૂરી કરી અને સમાજે અમને બહુ સારો સપોર્ટ કર્યો છે. અન્ય સમાજે બહુ સારો સપોર્ટ કર્યો છે અને આટલા લેવલ સુધી પહોંચ્યા છે. બરાબર છે. અને આ જ અમારા જ ગામના જે સોપલા છે ને, એ જ અમને અત્યારે પાડવા માંગે છે. અને અમે તો સમાજ સાથે છીએ અને સમાજ સાથે જ રહેવાના, કારણ કે અમને સમાજ જ આગળ લાવ્યું છે. અને સમાજથી મોટું કોઈ છે નહીં. પણ એ લોકોને વ્યવસ્થિત વાત કરે તો બધું થાય. તો હવે તમને સમાજ એમ કે તમે દંડ ભરીને અંદર આવો, તો તમે આ દંડ ભરવા તૈયાર જાઓ? દંડ ભરવા તૈયાર છીએ, વાત સાચી છે બધી. પણ પહેલાં તો એ લોકો જોડે અમને પહેલાં તો એમને કીધા વગર સમાજ બહાર કર્યા કઈ રીતે, મારું એક જ કહેવું. તો આપણે તમને શું લાગે, આની મિટિંગ થશે? પાછી મિટિંગ થશે, અમને બોલાવશે તો અમે જઈશું. પણ અમને બોલાવો તો રાજી જ નથી. 2027 રાહ જોવી પડે અમારે. હા, કારણ કે અમે આ જે બંધારણ કર્યું છે એનું પાલન કરવા અમે તૈયાર છીએ. કારણ કે અમને સમાજ કહે છે એમ અમારે કરવાનું છે. સમાજ કે જ કરવાનું તમારે. સમાજથી મોટો કોઈ ભગવાન નથી. સમાજ એ અમારો ભગવાન જ છે એમ. તો હવે તમારા 2 ભાઈઓને હવે નવો નિર્ણય શું છે સમાજ માટે કહેવા માટે? સમાજ માટે તો હવે સમાજ કરે એ સહી હોય. બાકી કે દરેક જગ્યાએ ડીજે વાગતા હોય છે, બરાબર છે. અને દરેક જગ્યાએ દારૂ વેચાતો છે. પહેલાં તમે ડીજેનો પ્રતિબંધ મૂક્યો તો આટલા ટાઈમથી દારૂ વેચાય છે, તો જમીને પ્રતિબંધ નહીં મૂક્યો. હા, એ તમારી એક જોકે સાચી વાત છે. પણ હવે ઘણા ગામમાં દારૂ બંધ કરી નાખ્યો છે. એ તો ખાલી કહેવાનું બાકી અંદર કોને તો ઢગલો માલ વેચાય છે. હાલે કોથળી લેતા આવો. અને બીજું એ કે અમારે ગામમાં વિવાદ થઈ ગયો, ગામમાં, કારણ કે સમાજ બહાર કાઢ્યા એટલે અમુક ગામવાળા અમારા ઉપર વિરોધમાં છે. કારણ કે એ તો હોય જ, સમાજ બહાર કર્યા એટલે ગામવાળા અડધા છે, અડધું ગામ અમારી ફ્લેવરમાં છે. અને ઓના કારણે તો અમારા ગામમાં ભેદભાવ થઈ ગયો છે. અત્યારે અમને ગામમાં 2 ભાઈઓને કોઈ હમી રીતના બોલાવતું એ નહીં. બરોબર. તો દર્શક મિત્રો, આ બંને ભાઈઓ સાચું કહે છે નહીં કહેતા, આપણે આ પાછળ જે પબ્લિક છે એમના ગામના, એમને આપણે પૂછીએ. તો ગામવાળો, આ 2 ભાઈઓએ ચર્ચા કરી, જે મને જણાવ્યું, આ સોશિયલ મીડિયાને જણાવ્યું, પબ્લિક વોર્ડને જણાવ્યું, ઘણા બધી વસ્તીને, બરોબર છે. આ બંને સાચું બોલે કે નહીં બોલતા, તમે જણાવો એના માટે કંઈક. આ 2 ભાઈ સાચા જ છે. અને જ્યારે અમને મિટિંગ કરીને ત્યારે ગામવાળા અમને કે સમાજવાળાને પણ અમને કોઈને કહેવરાયું જ નથી. બરોબર. અને કે આ ભાઈ બેર્યા ને કોઈને નડ્યા જ નથી. હા, અચ્છા. એટલે કોઈને નડ્યા જ નથી લગી રહી, સમુદાય નહીં, પણ આ લોકોને પાડવા માટે થઈને આ લોકોને આ ધંધા કર્યા છે. કોશિશ નહીં પણ કાવતરા કર્યા છે. રાઈટ. તો હવે આપણે અમુક શું ફોસ્યા હોય ને, એ લોકો આ લોકોને પાડવાના ધંધા છે. નકા આ શેતુરજી અને બકરાજી કોઈને નડ્યા જ નથી. હા, તો તમે શું જણાવશો એના માટે? જો આ 2 ભાઈ રહ્યા ને, એમને આ મીટિંગ કરી કતું બોલાયા નથી કોઈને. પછી અમને 1.5 લાખનું બજેટ હતું અમદાવાદ, તો એમને પણ ભાજી રાખીને આજે ઘેર રહ્યા. એ વખત પ્રોગ્રામ ગો એમને તોય દાડે બાબા ઘરે રહ્યા, તો અમને બોલાવાના નથી આવતા? આવે કે ના આવે? તો સમાજને જોવાનું આવે ને. અમે મીડિયા વાળા તો અમારું આ રોજનું કામ હોય, અમે આવું ગોતી જાવ મસાલો, બરોબર ભરચુક. એટલે તમે જાણો કે તમારી રાય શું છે? આ લોકો સાચું કહે છે, તમે એમની સમર્થનમાં ઉભા છો કે નહીં? અમે આખું ગામ ઊભું છે એમની સમજ. બરોબર. તો ફેમસ 2 ભાઈઓ વાત કહું, અહીંયા આવો. તમને એક પ્રશ્ન મેન હતો. ઘણા બધા લોકો આગેવાનો તથા બધાના મોઢે મેં વિડીયો દ્વારા જોયું છે કે તમે ગીતો
ઘણા બધા ખરાબ ગાયા છે, લે કચુકો ને દારૂની બોટલો ને એવું બધું ઘણા બધા તમે આ નવા ગીતો સારા અમુક સારા ગાઓ છો ને ખરાબ એવું બધું કહેવામાં આવે છે. તમે એના માટે શું કહેશો? ખરાબ ગીતો તો નથી ગાયા અમે, એમ તો ભણો સમાજવાળો ભણો એવા અમે ગીતો ગાયા, તો એ ગીતો ચમ નજરમાં નહીં આવતા. અને એક બે ગીત જે અમારા ઉપડી ગયા એ ગીતો ઉપર આરોપ નાખે છે કે આ ગીતો ખરાબ. અમે સમાજને સમજવાલા એક કેટલાય ગીતો ગવરાયા છે, ભણો ભણ્યા વગર છૂટકો નહીં, ભણશો તો આગળ આવશે, સદારામ બાપાએ કીધું છે ભણો, એવા પણ અમે ગીતો ગાયા છે. તો એ ગીતો આ લોકોને નહીં દેખાતા અને અમુક અમારા જેવા ગીતો ઉપડી ગયા છે એ ગીતોને આને વિરોધમાં લઈને બેઠા છે. બકરાજી તમે કોઈ કહો છો? બીજી વાત તો એ કે એ લોકો જે કહે છે કે તમે સમાજને બગાડવા માટે જે ગીતો ગાવશો, તો આ જે સેતુજીએ કીધું કે અમે સમાજ માટે બહુ સારા ગીતો પણ ગાયા છે, એ લોકોને નજરમાં ના આવ્યા. બરાબર છે. પછી બીજી વાત કે ઘણા કલાકારો બી એવા હોય છે, ઘણા ડીજેવાળા બી એવા હોય છે કે માતાજીના ગરબા ચાલતા હોય તો ચલકત બે વફાના ગીતો વાગતા હોય છે. મેં ઘણી જગ્યાએ છે કે મેં ઓછામાં ઓછા 1000 પ્રોગ્રામ કર્યા છે અને મને ખબર છે. તો એ લોકોએ કોઈ હુહરું ના પડી જાય એના કારણ. અને અત્યારે અમારા જ 2-4 ગીતો એવા વાગીને વાયરલ થઈ જાય, મિલિયનો ઉપર છે અત્યારે. તમારે જોવો સર્ચ કરજો બકરાજી ફેમસ કરીને. હા, તો એ ચમ નજરમાં આવે છે એમ. આ તો નહીં કહેતા કે માર્કેટમાં હાલી જાય એનો વિરોધ થાય એટલે હું ગીતો લખીને આલું ને અમારા બકરાજી ગાય એટલે અમે બે ભાઈઓ હાલી જાય એટલે અમારો વિરોધ તો રહેવાનો, પણ અમને કોઈ અફસોસ નહીં. તે છતાં અમે તો સમાજ સાથે છીએ અને સાથે જ રહેવાના છે. અને હજુ એ તમને કહું છું, ગામવાળો તમે અમારી હારે છો? હા અરે છે. તો તમારી ગામવાળા તમારા મકા ફૂલ સપોર્ટ છે, બરોબર છે. તો અથવા તમને તમારો પરિચય લઈએ, બરોબર. તમારા જે રોજગારી તમારા ઉપર 100 ઘરો ઘણા બધા કામ ચાલતા હોય, કોઈનો ચૂલો ચાલતો હોય, તો એના માટે તમે શું કહેશો? એ તો હવે કીધું અમે પહેલા કે ભાઈ આ જેને કર્યું છે એ બધું પૂરું કરી હાલશે હવે. રાઈટ. તો એક પ્રશ્ન કરું છું, તમે આ ગામના છો? ના. તો તમે પેલી મીટિંગમાં હાજર હતા? હા, હાજર હતા. બે ભાઈઓ સાથે અન્યાય થયો છે. બરોબર. તો ફેમસજી બકરાજી, તમારા ઠાકોર સમાજમાં બધે અમુક બધા સારા કલાકારો છે, બધે અમુક અન્ય કુમો કહેવાય છે, અન્ય આધારે આલમ, બરોબર. તમારા જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, જે આ શું કહેવાય પેલી રાજનીતિ, બરોબર છે, રાજનીતિમાં પગ મેકું થઈ રહ્યા છે. તો તમે એમના વિશે કંઈ કહેવા માગશો? સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક જાતનો અમારી સમાજમાં વાઘ કહેવાય અને સારું નામ બનાવ્યું છે. અને એમના કારણે આ જે સમાજ જે લાગી છે એમના કારણે લાગી છે, અમે પણ એમના કારણે લાગ્યા છે. અને વિક્રમભાઈ ઠાકોર કદાચ રાજનીતિમાં પગ મૂકશે અને એ એમ કહેશે તો અમે એમના માટે અમારું માથું પણ વાઢીને આલી દેવા તૈયાર છે. અને વિક્રમ ઠાકોર વાઘ હતો, વાઘ છે અને વાઘ રહેવાનો. બરોબર. એટલે તમે ટૂંક વિક્રમ ઠાકોરને ફૂલ સપોર્ટ છે એમ ને? વિક્રમ ઠાકોરનો ફૂલ સપોર્ટ. બરોબર. તો હવે તમે એક બીજો મુદ્દો હતો તમારા માટે. તો સેતુરજી, મેં હમણાં કીધું કે એક પ્રશ્ન છે તમારા બે ભાઈઓ, બરોબર. તો આપણે હમણાં જે સિસ્ટમો લાયા, જે ડીજેઓ, તે 10 લાખના 15 લાખના, કોઈ જમીને અડાણી મિલી લાયા છે, બરોબર. તેમની રોજગારી ભાગી જાય છે, કોઈને જે ડીજે સિવાય કોઈ બીજો ધંધો નથી. તો એમના માટે તમે શું કહેવા માગશો? તો ખરેખર મને સમાજે કોઈક વિચારવું પડે. જો કે અમારે તો ચાલી જશે, પણ આ જે બીજા બિચારાઓ જે જમીનો વેચીને, દાગીના અડાણા વેચીને ડીજે લાયા હતા અને અત્યારે એમનો ધંધો ભાગી પડે છે, સમાજે એનું ખરેખર કોઈક લાવવું પડે, કોઈક નક્કી કરવું પડે, એનો કોઈક નિર્ણય લેવો પડે. અને જે બંધો કર્યો એ બરોબર કર્યો, પણ સમાજે ડીજેવાળાનું વિચારવું જોઈએ. રાઈટ, બરોબર. તમારું એમ કેવું છે કે ડીજેવાળાનું વિચારો અને થોડું ઘણું કોઈક એમનો રોજગારી આલો, એવું કહેવાનું થાય છે, રોજગારી મળવી જોઈએ. તો બકરાજી, તમે શું કહેવા માંગશો એમના માટે? અમારું કહેવું એક જ છે કે કદાચ એમને ડીજે બંધ કરાવવું હતું તો 12 મહિના પહેલાં અગાઉથી આવી વાત કરવી હતી કે ભાઈ આવતી સાલથી આપણે ડીજેનું બધું બંધ કરવાનું છે. તો જે 12 મહિનામાં જે લોકો લાયા છે એ લોકો વ્યવસ્થિત રીતે બધો ઓળ કરી છે. આ લોકોએ કોઈ મોકો નહીં આલ્યો. જેમ કે પહેલાં નોટબંધી થઈ હતી, સરકારે કરી હતી કે રાતોરાત નોટબંધી, એટલે આ એવું જ છે કે ફાટ દઈને બધું બંધ કરી દીધું છે. પણ એ લોકોને વ્યવસ્થિત વિચારવું પડે, દરેક નાના માણસોને બધું વિચારવું પડે, નાના માણસોના ચૂલા કઈ રીતે ચાલે છે એ બધું એ લોકોને સમજવું જોઈએ. આપણે એવું નહીં કહેતા કે તમે ખોટો નિર્ણય લીધો છે, એકદમ સારામાં સારો નિર્ણય લીધો છે, પણ એમ વિચારવું પડે કે બધાનું સરખું વિચારવું પડે એમ. અને અમે અમારી કલાકારની લાઈનમાં કેટલાને અમે ફેમસ કરી નાખ્યા છે, ઘણા બધાની મદદ કરી. આપણે આદિવાસી શું નામ છે, ચેતુ, એને પણ અમે ફેમસ કરે છે. તો આ વસ્તુ એમને નહીં દેખાણી, જે અમે સારા કામ કર્યા એ. અને બસ અમે બે ભાઈઓ નજરમાં આવી જશે. હવે જે સમાજ કરે એ અમે ભોગવવા તૈયાર છે. અને ફરીથી પણ કહું છું કે અમે તો ઘણા સારા કામ કર્યા છે, એટલે ગામવાળા અમારી હારે છે ને હારે રહેવાના જ છે.
એટલે અમને બે ભાઈઓને નાચ બાર કરે એનો કોઈ અફસોસ નહીં અમને, કારણ કે હવે બંધારણનું પાલન અમે પૂરેપૂરું કરવાના છે. તો ગામવાળો તમે અમારી હારે છો? અરે 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 બરોબર. તમારા શેતુજી અને બકરાજી, મારો એક પોતાનો પ્રશ્ન હતો. તમે જણાવ્યું કે ના જણાવ્યું હોય, પણ તમારી લોકચાહના, તમારા ગામનો વ્યવહાર તથા તમારી રહેણી કહેણી ગામમાં અને તમારું જે પર્સનલ લાઈફમાં જે જીવન છે, કેવા કાર્ય તથા કેવા કામો, કેવા વ્યવહાર તમારા છે ગામમાં, એ પૂછીશ હું પબ્લિકને, તમારા ગામવાળાને. હા, પૂછી શકો છો ને. બરોબર. તો ગામવાળો, આ બે ભાઈઓ બકરાજી ફેમસ અને શેતુજી સાઈડ કલાકાર, બરોબર છે, એમનો વ્યવહાર, તેમની રહેણી કહેણી ગામમાં કેવી છે? આ બે ભાઈઓનો વ્યવહાર હારામાં હારો ને સારું કર્યું છે અને સારું થશે. અને જે જૂઠું કરવા વાળો છે એમનું ખોટું જ થશે. અને કોમના સપોર્ટમાં તો અમે બે છીએ જ બધાય. આખું ગોમ. એટલે તમારી માટે આ ગામવાળો મરી મટવા પણ તૈયાર છે, બરોબર. હાર મરવાનું આવે ને તો મરી જઈએ. ના ના, ગામવાળો તમારે મરવું નહીં. તમારે શું કહેવું છે? મારે એટલું જ કહેવું છે કે 20 વર્ષની અંદર એક જ વખત છોકરો પાણીતો હોય તો ડીજે તો વગાડવું કે ના વગાડવું અમારે. એ તો તમારો વિષય છે ને. અને તોય સમાજ કે સમાજવાળા એમ કે અમારે એક ટાઈમ નથી ખાવું તો અમારે નથી ખાવું. ના ના, બરોબર. એટલે સમાજ કે એ પ્રમાણે અમે ઊભા રહેવા તૈયાર છે, પણ અંદર અંદર જે માણસો જે અમને પાડવા માગે છે ને, કહેવત છે કે પડી જા, પડી નહીં જા, અને પડી જાઓ તો ઊભા કરવા ના આવતા. શું કહેવું ગામવાળો? હા 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 અને આ બકરાજી ને શેતુજી નથી જેવી તેવી હસ્તી, હોમે પડ્યા ને તો ઉતરી જશે તમારી પસ્તી. હા, આ તમારું ગીતનું ડાયલોગ છે, બરોબર. હા, એ મારા ગીતનો ડાયલોગ છે અને અત્યારે ભાઈ ટ્રેન્ડિંગમાં ચાલે છે, મિલિયનોમાં એમના ગીતો હોય છે અને ભાઈ આગળ પડતા છે એટલે આ બધું રહેવાનું. ના ના, બરાબર, સાચી વાત છે. તો બકરાજી ને શેતુજી તમારું ફેમસ છે, બકરાજી સિંગર તરીકે નામ છે, બરોબર, અને સાઈડ કલાકાર શેતુજી. તો તમને કહીશ 2027માં જે મિટિંગ બંધારણ જે કરશે સમાજ, એમાં તમે જોડાશો? હા, અમે જોડાવા તૈયાર છે અને જે સમાજ કહે છે એ પણ કરવા તૈયાર છે. જે સમાજ પાલન કરવાનું કહે છે, જે નીતિ નિયમો સુધારા તથા નવા મુદ્દા મેકે, એમાં તમે સંમત છો? હા, અમે સંમત છીએ અને મારું ગોમ પણ મારી સાથે સંમતમાં રહે છે. ગોમવાળો, તમે મારી હારે છો? અરે અરે તો એક નંબર તમારો ફૂલ સપોર્ટ છે, એ તો મને ખબર પડી ગઈ. અને ખાસ તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારો જે પરિચય તમે મને આલ્યો, જે કિંમતી સમય તમે તમારો ટાઈમ બગાડીને મને જે ઇન્ટરવ્યૂ આલ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને છેલ્લો હું એક જ મુદ્દો કહેવા માંગુ છું હા, એક કે મિનિટ, કોઈ એક બી મિનિટ, એક મિનિટ. છેલ્લો એવો મુદ્દો છે અમારો કે અમારા બે ભાઈઓનો જ છે ને અમારા ગામવાળાનો છે કે તમે આવું કરતા પહેલાં 100 વાર વિચારો, એકવાર આવીને પૂછો કે ભાઈ શું તમે અમે જે નિયમ કરે એનું તમે પાલન તો અમે કરવાના જ છે, પણ કે ધારો કે મિટિંગ રાખે છે અને અમારાથી ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલ સ્વીકારવા તમે તૈયાર છો તો ચોક્કસથી અમે સ્વીકારી લો. પણ અમને આવું કોઈ કહેવામાં આવ્યું નહીં, તે છતાં અમને કોઈ અફસોસ નથી. જે સમાજ કે એ અમારે કરવાનું છે અને સમાજની સાથે અમે હળી મળીને રહેવાના છે અને મને વિશ્વાસ છે કે એનો ન્યાય આવશે અને સમાજની સાથે અમે રહેશું, સમાજ પણ અમારી સાથે રહેશે. એટલે ખોટો કોઈ અમારો વિરોધ કરે છે એ પ્લીઝ કરવાનું બંધ કરી દો. અમે તો કાયમ સમાજ માટે છીએ અને સમાજ અમારા માટે છીએ. અમે સમાજની સાથે છીએ અને સાથે રહેવાના છીએ. અને બકરાજી, તમે કોઈ નવો મુદ્દો કહેવા માંગશો આ ચર્ચામાં, આ વિશેષમાં? ના, બસ હવે બહુ થઈ ગયું. અને 2027 સુધી અમે હવે સમાજ બહાર છીએ, એટલે 2027 સુધી તો કોઈ મેળ પડે નહીં. અને 2027 પછી અમને બોલાવશે તો અમે એ લોકો કહેશે એ પ્રમાણે એનું પાલન કરશું. અને સમાજ અમારો ભગવાન છે, અમે કાયમથી માનતા છે અને સમાજ કે પ્રમાણે કરવાનું છે. અને સમાજમાં અમારે કોઈ વેર વિખેર કરવાનું નહીં. સમાજ માટે અમે અડધી રાતે ઊભા છે. બરોબર. અને આ 1 વર્ષ સુધી જે પાલન કરવાનું છે એનું અમે પૂરેપૂરું પાલન કરશું. બરોબર. અચ્છા, ગામવાળા, તમારે કઈ કહેવું છે આમાં? ના, અમારે કોઈ કહેવું નહીં. અમે શેતુરજી સાથે અને બકરાજી સાથે અમે ઊભા છીએ. ઊભા જ છો એમને ટેકા હાથે? આ ટેકા સાથે. અને આખું ગામ પણ એમના સપોર્ટમાં છે. આ જો હા, હાલે સપોર્ટ ફૂલ છે ને. છે છે ને? હજુ પણ અમે સમાજ સાથે છીએ અને સમાજ અમારી સાથે અને ગામવાળા પણ અમારી સાથે છે. તો ગામવાળા, તમે અમારી સાથે છો? હા, તમારી સાથે છીએ. જય ઓગળ, જય સદારામ બાપા, બોલો જય બાબા. જય બાબા.